ગીર જંગલમાં સારા વરસાદ બાદ ગીર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે ત્યારે ગીરમાં આવેલ જમજીર ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો। શિંગવડા નદી પર આવેલ આ ધોધ હાલ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। શિંગોડા ડેમનો દરવાજો ખોલતા પુષ્કળ પ્રમાણમાં પાણી શિંગવડા નદીમાં વહી રહ્યું છે, જેના કારણે જમજીરના ધોધ પર પાણીની આવક વધતા ધોધ તેના રૌદ્ર સ્વરૂપે ગરજી રહ્યો છે। પાણીની આવક વધતા હાલ ધોધ નજીક ન જવા સ્થાનિક તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે। अचानक भू रूप बदलते हैं, बढ़ता है, भयंकर स्वरूप दिखाता है। तो बहुत लोग इस धोत को निहारने आते हैं बाहर से। तो धोत में काफ़ी लोगों नदी में पानी बढ़ जाने से, फिसलन होने से लोगों की काफ़ी ऐसी जान गई है। इसलिए सभी भाइयों से, सभी बहनों से, सभी मित्रों से कहना चाहता हूँ मैं कि आप अपना ध्यान रखें। और प्रशासन भी यहाँ पे व्यवस्था करी है, कलेक्टर साहब भी यहाँ व्यवस्था किया है, उन सबका ध्यान રાખીને इसी मतलब ધોધ को देखने के लिए जाएं। અત્યારે તંત્રની એક લિમિટ આવી ગઈ છે કે દૂરથી ધોધ જોવા દે છે, અમને અંદર નથી જવા દીધા, એટલે અમે પણ દૂરથી ધોધ જોયો છે। અને વાત એવી સંભળાય છે કે અંદર ધોધ ખૂબ જ અત્યારે વિકરાળ સ્વરૂપ લઈ રહ્યો છે। અત્યારે અમે રોડેથી આવ્યા એટલે ગીરમાં એક લીલી ચાદર પથરાઈ ગઈ એવું એક વાતાવરણ અત્યારે થઈ ગયું છે। ગીરનો અત્યારે એકદમ સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે, પ્લસ ખૂબ જ વરસાદ પડ્યો। અમે દલખાણીયાવાળા રોડેથી આવ્યા, ફૂલ વરસાદ પડ્યો। તંત્રએ અહીંયા સારી એવી વ્યવસ્થા કરી છે, કોઈને અહીંયા આવવા નથી દેતા। અમે બહારથી આગેથી ધોધ જોયો।